આણંદ પંથકમાં આબોહવામાં ફેરફારના કારણે તરબૂચના પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થતા તેમજ જથ્થાબંધ ભાવમાં ઘટાડો થવાના કારણે ખેડૂતોને પાક પાછળ કરેલો ખર્ચ પણ નહીં નીકળતા ખેડૂતોને આર્થિક નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા પસરી જવા પામી હતી। આણંદના સદાનાપુરા, કરમસદ, સંદેશ્વર સહિત વિવિધ પંથકોમાં ખેડૂતો હવે ધીમે ધીમે તરબૂચની રોકડિયા ખેતી તરફ વળી રહ્યા છે, પરંતુ આ વર્ષે શિયાળામાં કરેલા તરબૂચના પાકમાં ઘટાડો આવ્યો છે। જે અંગે સદાનાપુરાના ખેડૂત લાલજીભાઈએ કહ્યું કે સામાન્ય રીતે દર વર્ષે તરબૂચમાં વીઘા દીઠ 15 ટન તરબૂચનું ઉત્પાદન થતું હતું, પરંતુ આ વર્ષે ઉત્પાદન અડધાથી પણ ઓછું થયું છે। આ વર્ષે વીઘા દીઠ માત્ર 4 ટન જેટલું તરબૂચનું ઉત્પાદન થયું છે। ઉત્પાદનમાં ઘટાડાની સાથે જ બજારમાં જથ્થાબંધ ભાવમાં પણ ઘટાડો થયો છે। ગત વર્ષે પ્રતિ કિલોનો 15 રૂપિયા ભાવ હતો, જ્યારે આ વખતે પ્રતિ કિલો 10 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। ઉત્પાદનમાં ઘટાડો સાથે ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। ખેડૂત લાલજીભાઈએ કહ્યું કે તેઓએ 4 વીઘા જમીનમાં તરબૂચના પાક કર્યો હતો। મોંઘું બિયારણ, ખાતર અને મજૂરોનો ખર્ચ પણ વધ્યો છે। તેઓને 4 વીઘામાં 1.20 લાખનો ખર્ચ થયો હતો અને ઉત્પાદન અને ભાવ જોતા પાક પાછળ કરેલો ખર્ચ સરભર થાય તેમ લાગે છે અને મહેનત માથે પડે છે। તરબૂચની ખેતી કરી આ વર્ષે તો અમને તો માર જ પડવાનો છે। જે ઉત્પાદનમાં માર છે, વીઘા દર વર્ષે 15 ટન માલ નીકળતો તો એના બદલે આ વર્ષે 4 ટન જ માલ નીકળવાનો। ખાતરના ભાવ, દવાના ભાવ, બિયારણના ભાવ, મરચીના ભાવ, એટલે આ વર્ષે ખોટના ધંધા છે। આ વર્ષે તો કેટલા વીઘોની અંદર તમે આ કરી? આ 4 વીઘોની અંદર આ ખેતી કરી। 4 વીઘોની અંદર કેટલો ખર્ચ આવે? 4 વીઘોની અંદર 1,20,000ની આસપાસ ખર્ચો છે આ વર્ષે। ગયા વર્ષ કરતો આ વર્ષ? ગયા વર્ષે તો ઘણો ફેર આ વર્ષના માટે। ગયા વર્ષે નફામાં હતું પણ આ વર્ષે નુકસાન જ છે। ભાવમાં માર છે ને ઉત્પાદનમાં માર। જે વેધર ના પકડાયું, જે અસલ જમણ હતું તે ઘડીએ ઠંડી પડી અને હિસાબે તરબૂચ જમણ હતું એ કારા થઈને અને ગરી ગયા બધા। એટલે આ વર્ષે તો છે જ નહીં એટલો માલ દર વર્ષેના જેટલો।